गुड मॉर्निंग नमस्कार विद्यार्थी मित्रों। भौतिक विज्ञान विषयना प्रकरण नंबर 9 किरण प्रकाश शास्त्र और प्रकाशीय उपकरणों लेक्चर नंबर 16। मित्रों, लास्ट लेक्चरनी अंदर आपणे प्रिज्म माटे सरस मजानुं सूत्र धार्युं हतुं के कोईपण प्रिज्मनो वक्रीभवनांक मारे शोधवो होय तो एना वक्रीभवनांकनुं सूत्र आपणे बाळको धार्युं हतुं n = sin a + dm/2 एना छेद में sin a/2। आ समीकरण अंदर प्रकाशनु किरण हवामांथी प्रिज्मनी कोई सपाटी पर आपात थाय त्यारे निर्गमन पामे छे तो आ जे भागमांथी प्रकाशनु किरण पसार थयुं ई प्रिज्मना द्रव्योनो वक्रीभवनांक आ सूत्रनी मददथी आपणे मेळवी शकीए। पछी आनी अंदर आपणे जोयुं हतुं के I = E थाय, आपात कोण ने निर्गमन कोणનું मूल्य સમાન થાય ત્યારે વિચલન ડેલ્ટા = લઘુત્તમ બને છે, જેને આપણે લઘુત્તમ વિચલન કીધું। અને લઘુત્તમ વિચલન થાય છે ત્યારે I અને E આપાત કોણ અને નિર્ગમન કોણ બંનેના મૂલ્ય સરખા થાય છે અને આવી સ્થિતિની અંદર R1 = R2 = R મળે છે। અને જ્યારે આ પરિસ્થિતિ થાય ત્યારે એની વક્રીભૂત પામતું કિરણ પાયાને સમાંતર બને છે। પછી આના ઉપરથી આપણે લઘુત્તમ વિચલન જે છે નાના પ્રિઝમ કોણ માટે સૂત્ર ધાર્યું હતું dm = a n2 1 - 1। બરાબર બાળકો? હવે આને રિલેટેડ જ એક સરસ મજાનું દાખલો તમને સ્વાધ્યાયની અંદર આપ્યો છે। એ દાખલા નંબર છે 9.6। આના પછી હવે 9.5 બાકી છે, એ પણ ગણશું। બરાબર? अज्ञात वक्रीभवनांक धरावता काचनाथी एक प्रिज्म बनावेल छे, एनी वक्र सपाटी पर प्रकाशनो समांतर किरण उदापात करवामां आवे छे त्यारे लघुत्तम विचलन 40 मळे छे। dm કેટલું મળે છે? 40 અંશ। અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક આપણે શોધવાનો છે, પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક મેળવવાનો છે। પ્રિઝમનો પ્રિઝમ કોણ આપણને આપી દીધો છે, वक्रीभवन कारक कोण एवं कीधुं छे आपणे, वक्रता कारक कोण। आ प्रिज्મને જ્યારે પાણીની અંદર મૂકવામાં આવે કે જેનો વક્રીભવનાંક 1.33 અથવા તો 4/3 છે ત્યારે એનું લઘુત્તમ વિચલન આપણે dm ડેશ કહી દઉં કે આપણે મેળવવાનું છે। એક પછી એક વસ્તુ જોતા જઈએ। સૌપ્રથમ તો તમને આ આપી દીધું પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક મેળવવો તમારા માટે બહુ ઈઝી છે। આપણી પાસે આ સૂત્ર આપ્યું છે, હવાની સાપેક્ષે વક્રીભવનાંક છે તો આપણને ખબર છે હવે n2 1 અથવા તો આને n2 કહી દો ખાલી, અથવા તો આને n કહો, અથવા n2 ના છેદમાં n1 કહી દો તો n1 n થઈ ગયું = sin પ્રિઝમ કોણ a 60 છે, વિચલન કોણ 40 છે, એના છેદમાં 2 અને અહીંયા sin 60/2 એટલે વક્રીભવનાંકનું સૂત્ર તમને મળી ગયું sin। आ 60 ने 40 100 / 2 એટલે 50 અંશ, એના છેદમાં sin 30 અંશ। બાળકો sin 50 ની કિંમત યાદ રાખવી તો રાખી લેજો, 0.76 60 થાય, 0.76 60 એના છેદમાં sin 30 ની કિંમત 1/2 એટલે 0.5। તો અહીંયા વક્રીભવનાંક તમે આ 0.75 જ છે, છેદમાં 0.5 છે, લગભગ 3/2 આવે પણ આ થોડુંક મૂલ્ય વધારે છે એટલે આનું વક્રીભવનાંક આવશે। આ થઈ ગયો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક હવાની સાપેક્ષે। બરાબર છે? આ પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક થયો હવાની સાપેક્ષે। હવે આપણને શું કીધું કે જો આ પ્રિઝમને પાણીમાં મૂકવામાં આવે, આ પ્રિઝમને પાણીમાં મૂકવામાં આવે તો શું થાય? તો પાણીમાં મૂકતા જો વિચલન કોણ કેટલો મળતો હોય તો કે dm ડેશ જેટલો હોય તો આપણે સૂત્ર શું મૂકી શકીએ વિચલન કોણનું? તો વક્રીભવનાંક n। આપણે અહીંયા વક્રીભવનાંક ગ્લાસનો શોધતા હતા, કેની સાપેક્ષે? મતલબ કાચનો, હવાની સાપેક્ષે। અહીંયા શું શોધશું? વક્રીભવનાંક કેનો છે? ગ્લાસનો છે, પણ કેની સાપેક્ષે? વોટરની સાપેક્ષે = sin a પ્લસ અહીંયા લખશું આપણે dm ડેશ / 2 એના છેદમાં sin
A/2 બધી વસ્તુ આપણી પાસે છે. ગ્લાસનો વક્રી ભવનાંક છે તો કે આ વોટરનો વક્રી ભવનાંક છે તો કે આ લઘુત્તમ વિચલન કોણ શોધવાનો છે તો કે આ આપણે કાંઈ વાંધો નહીં. ચાલો શું કરવાનું છે? ગ્લાસનો વક્રી ભવનાંક આપ્યો 1.53 એના છેદમાં પાણીનો આપ્યો 1.33 ઇઝ ઇક્વલ ટુ સાઈન. આપણી પાસે આ એ છે પ્લસ dm ડેશ બાય 2 એ તો 60 છે એટલે લખી નાખું સાઈન 30. સાદા રૂપમાં ખાસ ધ્યાન આપજો, એકદમ ઇઝી છે પણ લોચા ન મારતા. એ પ્લસ dm ડેશ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1.53 એના છેદમાં 1.33 અને સાઈન 30 એટલે 1/2 એટલે સાઈન એ પ્લસ dm ડેશ બાય 2 આનું સાદું રૂપ આપો 1.53 ભાગ્યા 1.33 ભાગ્યા 2 એટલે એ આવશે 0.5759 એટલે હવે જો આ સાઈન થીટા બરાબર એટલું મળ્યું તો આપણને ખબર છે થીટા ઇઝ ઇક્વલ ટુ આ થીટા છે ઇઝ ઇક્વલ ટુ સાઈન ઇનવર્સ 0.5779 તો એ પ્લસ dm ડેશ બાય 2 ઇઝ ઇક્વલ ટુ સાઈન ઇનવર્સ 0.5779 0.5779 સાઈન ઇનવર્સ તમે જુઓ તો એ તમને મળશે 35 અંશ અને 10 મિનિટ. તો આપણી પાસે કયું સમીકરણ મળ્યું અહીંયા જુઓ એ પ્લસ dm ડેશ ઇઝ ઇક્વલ ટુ 35 અંશ અને 10 મિનિટ એને ગુણ્યા 2 એટલે એ પ્લસ dm ડેશ ઇઝ ઇક્વલ ટુ 35 × 70 અંશ અને 20 મિનિટ એટલે dm ડેશ ઇઝ ઇક્વલ ટુ 70 અંશ 20 મિનિટ માઇનસ એની કિંમત તો આપણને ખબર છે 70 અંશ 20 મિનિટ માઇનસ 60 અંશ અને 0 મિનિટ. આની બાદબાકી મેળવો એટલે dm ડેશ આપણને મળી ગયું 10 અંશ અને 20 મિનિટ. સમજાણું? તો જ્યારે આ જ પ્રિઝમને હવાને બદલે જો પાણીમાં મૂકવામાં આવે તો એના વિચલન કોણનું મૂલ્ય કેટલું થશે 10 અંશ અને 20 મિનિટ. એટલું ક્લિયર થઈ ગયું બાળકો? ચાલો દાખલો લખી લો પછી આપણે બીજો દાખલો ગણીએ. ચાલો આપણે ઉદાહરણ સ્વાધ્યાયનો દાખલો જોયો. હવે આવે છે બીજો સ્વાધ્યાયનો દાખલો છે 9.5. બરાબર. આ જે છે એ પૂર્ણ આંતરિક પરાવર્તનના આપણે જે સૂત્રો મેળવી ગયા ને એની ઉપર આધારિત છે. સાઇન IC બરાબર 1/n. બરાબર. પણ સિમ્પલ મેથડથી કેમ તારવવો એ ખાસ જોજો. આપણે અમુક સાદું રૂપને બહુ એટલું બધું કોમ્પ્લિકેટેડ નહીં બનાવવાનું. રાઈટ. આપણને એમ કીધું છે કે 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી ભરેલા પાણીની ટાંકીના તળિયે 80 સેન્ટીમીટરની ઊંડાઈ સુધી પાણી ભર્યું છે. આ પાણીની ટાંકી એની ઊંડાઈ છે 80 સેન્ટીમીટર સુધી પાણી ભર્યું છે. એટલે અહીંયા સુધી પાણી ભર્યું છે. ધારો કે આપણે અહીંયા એક લેમ્પ રાખ્યો છે. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાં બહાર આવશે? એટલે અહીંયા આપણે આ લંબ દોરી લઈ. આ જે છે એ પાણીની સરફેસ છે. માનો કે આ તો પાત્ર બહુ મોટું કેવડું પોળું છે એ ખબર નથી, બધા ભાગમાંથી પ્રકાશ બહાર નહીં આવે. આપણે એમ વિચારીએ કે એટલા પાર્ટમાંથી પ્રકાશ બહાર આવતો હોય સપોઝ ધારો કે, તો એવું બની શકે કે અહીંયાથી આ જે ખૂણો બને છે ને અહીંયા આ સપાટી પાસે આ ક્રાંતિકોણ IC જેટલો હોય તો આ ક્રાંતિકોણ IC જેટલો થાય. અને આ જે છે ને જે એરિયામાંથી પ્રકાશ બહાર આવશે ને એની વક્રતા ત્રિજ્યા R થઈ. શું થઈ ગઈ? વક્રતા ત્રિજ્યા R. એ બી ગણો તો એનો વ્યાસ થઈ ગયો. એટલા વર્તુળમાંથી પ્રકાશ બહાર આવશે. તો હવે આપણને ખબર પડી ગયું કે અહીં IC જે છે ને આ આપાત કોણ એનું મૂલ્ય વક્રી ભવનાંક માટે કેટલું આપણે IC મેળવવાનો છે. તો અહીં પાણી માટે જે વક્રી ભવનાંક એનો વોટર છે એ તો 4/3 છે.
તો હવે આપણને ખબર છે શું, તો કે સાઇન આઈસી પૂર્ણાંતરિક પરાવર્તન માટે 1/n હોવું જોઈએ. તો સાઇન આઈસી ઇઝ ઇક્વલ ટુ 1/n એટલે 4/3. એટલે સાઇન આઈસી કેટલું મળ્યું, તો કે સાઇન આઈસી ઇઝ ઇક્વલ ટુ 3/4. આ તમને ખબર હોય તો 0.75. અને અહીંયા તમારે આઈસીનું મૂલ્ય શોધવું હોય ને તો કંઈક 48 અંશ અને 42 મિનિટ આવતું હતું. આપણે પાણી માટે જોયું તો ક્રાંતિકોણનું મૂલ્ય. તો અથવા તો સાઇન આઈસી એમનું રાખો તો તમને આઈસી તો મળી ગયો. તો સીધો જવાબ જોઈએ છે આપણે. આ આઈસી છે તો અહીંયા માનો કે ઓ કહી દઉં, અહીંયા ડી કહી દઉં, તો સીધો જવાબ મળી જાય. ટેન આઈસીની કિંમત મૂકી મળે કે નહીં? કારણ કે આઈસી તો મળી ગયો, ટેનની કિંમત જોઈ લેવાનું. પરંતુ હજી આપણી પાસે માનો કે અત્યારે હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ નથી કરતો, તો સાઇન આઈસી ઉપરથી કોસ આઈસી લઈ લેવાનું. કોસ આઈસી બરાબર શું થશે, તો કે 1 - sin² આઈસી 9/16 થઈ ગયા. સાઇન આઈસી એટલે 3/4. તો કોસ આઈસી ઇઝ ઇક્વલ ટુ 16 માંથી 7 અને 16 આનું વર્ગમૂળ એટલે આ મળી ગયું √7/4. હવે તો કે ત્રિકોણ ODB પરથી tan θ એટલે tan આઈસી એટલે આ જો લોક ટેબલ હોય તો સીધી કિંમત જોઈને જવાબ આવી જશે. પણ tan આઈસી ઇઝ ઇક્વલ ટુ શું થાય, સાઇન આઈસી એના છેદમાં કોસ આઈસી થાય. તો ઇઝ ઇક્વલ ટુ tan આઈસી એટલે આની વક્રતા ત્રિજ્યા 8, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે આ 8 સેન્ટીમીટર એટલે 0.8 મીટર થઈ ગયું. હવે સાઇન આઈસી એટલે 3/4, કોસ આઈસી એટલે √7/4 ઇઝ ઇક્વલ ટુ r/0.8. આ બે કેન્સલ, તો r ઇઝ ઇક્વલ ટુ 3 × 0.8 એના છેદમાં √7. 7નું વર્ગમૂળ લગભગ 2√2 જેવું થતું હશે. આનું સાદુરૂપ આપશો એટલે તમને નિયર અબાઉટ મળશે 0.91 મીટર. આ ત્રિજ્યા મળી ગઈ. કેટલી? હવે કેટલું ક્ષેત્રફળ, તો કે ક્ષેત્રફળ કેટલું હોય, તો કે એ સપાટીનું ક્ષેત્રફળ πr². તો a ઇઝ ઇક્વલ ટુ પાઈ એટલે 3.14 અને આ એટલે 0.91નો વર્ગ એટલે નિયર અબાઉટ એ બરાબર તમને મળશે 2.6 મીટર સ્ક્વેર. ખબર પડી? તો કે એ 80 સેન્ટીમીટર ઊંડે રહેલો પ્રકાશિત બલ્બ જે છે એનો પ્રકાશ કેટલી સપાટીમાંથી બહાર આવશે, તો કે એટલો એરિયો બનાવશે. 2.6 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ બને ને એટલા એરિયામાંથી એ બલ્બનો પ્રકાશ છે એ બહાર આવી શકશે. પછી શું થશે કે માનો કે આમ તેમ દૂર થશે ને એમ આમાં ફેરફાર થઈ જશે ક્રાંતિકોણના મૂલ્યમાં. સમજાયું? ક્લિયર એટલું? ચાલો નેક્સ્ટ જે છે 9.6 આપણે ગણ્યું બરાબર. 9.7 1.5 વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી સ્વાધ્યાયના દાખલા નંબર 9.7 વક્રી ભવનાંક આપ્યો 1.55. 1.55 વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય એટલે R1 બરાબર R2 બરાબર R હોય એવો એક દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો છે. તો આપણે f જે છે ને એ કેટલી લેવાની છે, 20 સેન્ટીમીટર રાખવી છે. તો બંનેની વક્રતા ત્રિજ્યાઓ શોધો. બરાબર. તો અહીંયા આપણને ખબર છે કે f બરાબર બહિર્ગોળ લેન્સ બનાવવો છે એટલે આ f કેવી હશે, +20. હવે લેન્સ મેકર ફોર્મ્યુલાનું સૂત્ર શું છે બોલો? લેન્સ મેકરના સૂત્ર મુજબ 1/f ઇઝ ઇક્વલ ટુ n - 1 1/r1 - 1/r2. પણ r2 ઋણ હોય એટલે શું થશે કે 1/f એટલે 20, આ n એટલે 1.55 -1 આ 1/r અને આ વક્રતા ત્રિજ્યા ઋણ છે એટલે માઇનસ પ્લસ એટલે 1/20 સેન્ટીમીટર છે એટલે આ 0.55 એને ગુણ્યા 2/r એટલે r ઇઝ ઇક્વલ ટુ 0.55 એને ગુણ્યા 2 એને ગુણ્યા 20. 20 દુ 40, 40 × 5 200 અને 2 એટલે 220/10 એટલે 22 સેન્ટીમીટર અથવા તો 0.22 મીટર. સમજાણું એટલું? તો એ લેન્સની વક્રતા ત્રિજ્યાઓ બે અંતર્ગોળ બહિર્ગોળ બે લેન્સ છે ને વક્રતા ત્રિજ્યા 22 રાખો ને તો શું થશે, 20 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ તૈયાર થશે. ક્લિયર? આપણે આ લેન્સ મેકર ફોર્મ્યુલાનું સૂત્ર તો વાપર્યું હતું એટલે
કે લેન્સ મેકર ફોર્મ્યુલાના સૂત્ર મુજબ તમે જે કેન્દ્ર લંબાઈવાળો લેન્સ તૈયાર કરવો હોય એની બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યાઓ રાખીને તમે બનાવી શકો. ક્લિયર થઈ ગયું એટલું? ચાલો એટલું લખી લો, પછી આપણે સ્વાધ્યાયના દાખલા 9.8 જે છે એ જોઈએ. ચાલો હવે સ્વાધ્યાયનો દાખલો 9.8 જુઓ. પ્રકાશની કિરણાવળી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે. જો માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે, બરાબર સમજજો, પ્રકાશની કિરણાવળી કોઈ એક બિંદુ પાસે કેન્દ્રિત થાય છે. અહીંયા રેડી, આમથી પ્રકાશના કિરણો આવતા હતા અને અહીંયા ક્યાંક કેન્દ્રિત થાય છે, આપણે એવી કલ્પના કરી. હવે આપણને શું કીધું કે પ્રકાશના બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે, બરાબર. આ P બિંદુ પાસે પેલું એમ કીધું છે કે U ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર અંતરે એક બહિર્ગોળ લેન્સ મૂકવાનો છે. બહિર્ગોળ લેન્સ મૂકતા અહીંયા કેન્દ્રિત થતા હતા, એટલે અહીંયા તમે હવે બહિર્ગોળ લેન્સ વચ્ચે મૂકો. આ બહિર્ગોળ લેન્સ એને કેટલો દૂર મૂકવાનો કીધો છે? 12 સેન્ટીમીટર. એટલે આ બહિર્ગોળ લેન્સ આ U ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર દૂર મૂકો, બરાબર. અહીંથી 12 સેન્ટીમીટર દૂર મૂકો તો શું કીધું આપણને? બીજું કે 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે. હજી આની જ વચ્ચે બીજું શું મૂકવાનું છે? B બરાબર આ પેલું એ કહી દઉં. U ઇઝ ઇક્વલ ટુ 16 સેન્ટીમીટર અંતરે અંતર્ગોળ લેન્સ મૂકવાનું. અંતર્ગોળ લેન્સ મૂકતા આજે જ્યાં પ્રકાશ કેન્દ્રિત થતો હતો એ ક્યાં થશે? તો અહીંયા આપણે ધારો કે P બિંદુ પાસે કેન્દ્રિત થતો હોય, અહીં ક્યાંક આ બિંદુ P પાસે, તો અહીંયા વચ્ચે અંતર્ગોળ લેન્સ મૂકો આવો. અને આ અંતર્ગોળ લેન્સ જે છે એ આ બિંદુથી 16 સેન્ટીમીટર અંતરે મૂકો, બરાબર. તો આપણને શું કીધું છે? મૂકતા કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? રેડી? ચાલો હવે આપણને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો લેન્સ કહી દીધો, તો આની કેન્દ્ર લંબાઈ, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ પહેલાંને F1 કહી દઉં, એ પ્લસ 20 સેન્ટીમીટર છે. અને એ કેટલા અંતરે મૂકો? 12 સેન્ટીમીટર અંતરે. અને 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે. ઓકે, આને એમ જ કરવાનું છે, બરાબર. અંતર્ગોળ લેન્સને 12 સેન્ટીમીટર અંતરે જ મૂકવાનું. સોરી, આના એની કેન્દ્ર લંબાઈ F2 બરાબર તમને આપી છે -16 સેન્ટીમીટર. અહીં તો આપણને ખબર છે ને કે ભાઈ અંતર્ગોળ હોય તો માઇનસ ને બહિર્ગોળ હોય તો પ્લસ. ઓકે, બેયને 12 સેન્ટીમીટર અંતરે મૂક્યા. તો પ્રકાશની કિરણાવલી જે અહીંયા પ્રકાશના કિરણો કેન્દ્રિત થતા હતા, અહીંયા આમ થતા હતા, તો હવે થશે શું? બરાબર, એ આપણે સમજવાનું છે. કે હવે આપણને ખબર પડી ગઈ કે અહીંયા આપણને ખબર U બરાબર -12 સેન્ટીમીટર લઈશું અને F ઇઝ ઇક્વલ ટુ +20 સેન્ટીમીટર લેતા લેન્સનું સૂત્ર જ વાપરો સીધું. 1/F ઇઝ ઇક્વલ ટુ 1/V -1/U. આના ઉપરથી મારે V જ મેળવવાનો, બીજું કાંઈ કરવાનું નથી. 1/V ઇઝ ઇક્વલ ટુ 1/F પ્લસ 1/U. તો 1/V ઇઝ ઇક્વલ ટુ 1/+20 લખશું, અહીંયા પ્લસ 1/-12. તો 1/V ઇઝ ઇક્વલ ટુ -12 પ્લસ V છેદમાં -240. એટલું સમજાણું? તો સાદુરૂપ આપો એટલે V ઇઝ ઇક્વલ ટુ 12 × 24 -240 એના છેદમાં 20માંથી 12 જાય કેટલા આવશે? +8. એટલે V ઇઝ ઇક્વલ ટુ કેટલું મળ્યું? -30 સેન્ટીમીટર. બરાબર. તો અહીંયા U -12 પ્લસ V 1/V 1/F પ્લસ 1/E 1/F 20 છે. આ U -12 છે. આપાત કિરણાવલી આમ છે, અહીંથી માપશું ને. ઓકે, હા, અહીંયા શું થયું ભૂલ? આ ધ્રુવ અહીંયા છે ને,
રાઈટ, એટલે ધ્રુવ અહીંયા છે એટલે આપણે આમ માપવાનું છે, એટલે આપણે યુ કેવું થશે? પ્લસ થશે. રેડી? યુ કેવું થશે? પ્લસ. તો એ પ્લસ મૂકવું પડશે આપણે, એટલે આ કેટલું થઈ ગયું? પ્લસ પ્લસ. તો શું થાય છે? 240 છેદમાં કેટલું આવશે? 20 ને 32. બરાબર, એટલે શું થયું? 32 પંચા 160 અને 80 બીજા, એટલે કેટલું થયું? 32 દુ 64, 64 ને 16 80, એટલે 18 બીજા 32 5, 7.5 સેન્ટીમીટર. કેટલું થયું? બરાબર. અથવા તો અહીંયા તમે 8 8 ભાગાવો, 8 તેરી 24 ને 8 ચોકું 32, 30 છેદમાં 4, એટલે 7.5 સેન્ટીમીટર. એટલે અહીંથી 7.5 સેન્ટીમીટર અંતરે અહીંયા કેન્દ્રિત થાય. આમ આ કિરણાવલી જે છે ને, આ જે પી બિંદુને બદલે અહીંયા કેન્દ્રિત થશે. કેટલા અંતરે? 7.5 સેન્ટીમીટર અંતરે. જો આ બહિર્ગોળ લેન્સ મૂકી દો ને આડો પ્રકાશની કિરણાવલીમાં, તો પ્રકાશના કિરણો અહીંયા કેન્દ્રિત થશે. મતલબ તમને એમ કે પી બિંદુથી કેટલા દૂર? તો 4.5 સેન્ટીમીટર ડાબી બાજુ પ્રકાશ કેન્દ્રિત થશે. રેડી? એટલે એ આપણને મળી ગયું 7.5 સેન્ટીમીટર. ક્યાંથી? તો કે આ બિંદુથી એટલું ને લેન્સની જમણી બાજુ 7.5 સેન્ટીમીટર દૂર, અને પી બિંદુથી ક્યાં આવશે? ડાબી બાજુ 4.5 સેન્ટીમીટર. ક્લિયર? હવે એ જ મુજબ અહીંયા જોઈએ તો અહીંયા આપણને ખબર છે કે યુ અહીંયા પ્લસ જ આવશે. હવે બરાબર, આપાત કિરણની દિશામાં યુ બરાબર 12 સેન્ટીમીટર. અહીંયા યુ 16 નહીં આવે, કેટલો આવશે? 12 સેન્ટીમીટર. એફ બરાબર -16 સેન્ટીમીટર. તો સીધું સૂત્ર જ મૂકીએ આપણે, 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f પ્લસ 1/u. તો 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f એટલે -16, અહીંયા પ્લસ 1/12. તો 1/v ઇઝ ઇક્વલ ટુ 12 -16 એના છેદમાં 16 એને ગુણ્યા 12. તો અહીંયા v ઇઝ ઇક્વલ ટુ 16 160, 192 માઇનસ એના છેદમાં -4. તો કેટલું મળ્યું? આનું સાદુરૂપ આપો. v ઇઝ ઇક્વલ ટુ તમને મળશે 48 દુ 96 દુ 192. કેટલું મળ્યું? આ -4 ને માઇનસ પ્લસ 48 સેન્ટીમીટર. એટલે હવે શું થયું? તો કે આમાં તો વી જે છે 12 હતું ને, એની જગ્યાએ આનું પ્રતિબિંબ તમને આમ મળશે, અહીંયા મળશે. આ પી બિંદુથી આ તમને અહીંથી કેટલું મળ્યું? 48 સેન્ટીમીટર દૂર મળ્યું. એટલે અહીંયા 12 હતું ને, વધારાનું કેટલું થયું? 36 સેન્ટીમીટર. સમજાણું? એટલે કે આ બિંદુ પી મળતું હતું ને, ત્યાંથી હવે કિરણાવલી કેટલી છેટી મળી પીથી? તો કે પીથી 36 સેન્ટીમીટર જમણી બાજુ મળી. અહીંયા પીથી 4.5 સેન્ટીમીટર ડાબી બાજુ. એટલે વી ઇઝ ઇક્વલ ટુ કેટલું મળ્યું? +48 સેન્ટીમીટર. એટલે વી તમને +48 સેન્ટીમીટર મળ્યું. એટલે આ ક્યાં મળ્યું? તો કે હવે પીને બદલે આ બિંદુ પાસે કેન્દ્રિત થશે, પણ ક્યાં? 48 સેન્ટીમીટર દૂર. એટલે લેન્સથી જમણી બાજુ 48 સેન્ટીમીટર, બિંદુ પીથી જમણી બાજુ 36 સેન્ટીમીટર. અહીંયા કિરણાવલી ક્યાં કેન્દ્રિત થતી હતી? પી પાસે. તો લેન્સથી કેટલી મળી? 7.5 સેન્ટીમીટર, અને પીથી આ બાજુ કેટલી મળી? 4.5 સેન્ટીમીટર. ક્લિયર થઈ ગયું? ચાલો આ દાખલો લખી લો, પછી નેક્સ્ટ દાખલો જોઈએ. ઓકે, નવ સ્વાધ્યાયનો દાખલો છે 9.9. ચાલો, એમાં એમ કીધું છે કે 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સની સામે એફ બરાબર 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ છે, એટલે -14 સેન્ટીમીટરના અંતરે અંતર્ગોળ લેન્સની સામે 14 સેન્ટીમીટરનું અંતર લેન્સની સામે, એટલે માઇનસ. વસ્તુની ઊંચાઈ તમને આપી દીધી, 3 સેન્ટીમીટરની વસ્તુ મૂકવાની છે. તો લેન્સ માટે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો અને વસ્તુને દૂર ખસેડવામાં આવે તો શું થશે? અહીંયા તમારે આકૃતિ દોરી, તો આકૃતિ દ્વારા સમજી શકીએ કે આ અંતર્ગોળ લેન્સ છે, આ એનું મુખ્ય અક્ષ છે, એની કેન્દ્ર લંબાઈ 21 છે. બરાબર? એટલે ધારો કે આ કેન્દ્ર લંબાઈ 21, એટલે આપણે અહીંયા લીધી, એટલે મુખ્ય કેન્દ્ર એફ હશે, એનું વક્રતા કેન્દ્ર સી અહીંયા હશે.
બરાબર. આ વક્રતા ત્રિજ્યા થઈ ગઈ, આ એનું મુખ્ય કેન્દ્ર એફ થઈ ગયું. હવે વસ્તુને 14 સેન્ટીમીટર દૂર મૂકેલી, એફ 21 થયું, તો અહીંયા આવી વસ્તુ પી અને એફની વચ્ચે વસ્તુ અહીંયા ક્યાંક છે. તો વસ્તુનું પ્રતિબિંબ આપણે જોઈએ છીએ, તો આ વસ્તુ છે, અહીંથી પ્રકાશનું કિરણ જશે, અહીંથી આમ થશે એટલે એ અહીંયા આમ આવશે, અને બીજું એક છે એ ધ્રુવમત પસાર થઈને આમ જાય એટલે અહીંયા પ્રતિબિંબ મળ્યું. સમજાણ? વસ્તુને અહીંયા રાખી ત્યાં પી અને એફની વચ્ચે જ થઈ, કારણ કે એફ જે છે એની 21 છે ને યુ 14 છે, એટલે પ્રતિબિંબ અહીંયા મળ્યું. એટલે આ એ બી છે ને એનું પ્રતિબિંબ એ ડેશ બી ડેશ તમને એવડું મળ્યું. એટલે મતલબ શું થયો કે 21 કરતાં વસ્તુ 14 સેન્ટીમીટર દૂર રાખી હતી, એટલે તમારું પ્રતિબિંબ અંતર જે છે એ 14 સેન્ટીમીટર કરતાં તો ઓછું જવું જોઈએ. એટલે આપણે પ્રતિબિંબ અંતર શોધીએ તો હવે લેન્સના સૂત્ર મુજબ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u. તો 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f પ્લસ 1/u થાય. 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f, એફ આપણને આપી -21 પ્લસ યુ આપણને આપ્યું -14, એટલે 1/v ઇઝ ઇક્વલ ટુ -21 -14 એના છેદમાં -21 એને ગુણ્યા -14, એટલે આના ઉપરથી v ઇઝ ઇક્વલ ટુ 21 ગુણ્યા 14 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને છેદમાં 21 વત્તા 14 એટલે 35 એ પ્લસ થઈ એ માઇનસ રહેશે, એટલે આપણને 21 ગુણ્યા 14 એટલે 21 10 210, 14 એકુ 14 બરાબર. અથવા તો આમ સાદુરૂપ આપો તો હાલશે, 7 દુ 14, 7 પચા 35, એટલે 42 છેદમાં 5, એટલે v ઇઝ ઇક્વલ ટુ 5 અઠા 40, 8.4 સેન્ટીમીટર. યુ કેવું આવ્યું? ઋણ. બરાબર. વસ્તુ અંતરે ઋણ હતું, એટલે આ અંતર જે મળ્યું ને તમને પ્રતિબિંબ અંતર v, આ v તમને મળ્યું -8.4 સેન્ટીમીટર. હવે તમે જુઓ તો આકૃતિ ઉપરથી ખબર પડી જાય પ્રતિબિંબનું વર્ણન કરો, તો અહીં વસ્તુનું પ્રતિબિંબનું વર્ણન કરવાનું કીધું. વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું, બરાબર. પછી આભાસી અને ચતું મળશે, પૂરું. એટલું વર્ણન થઈ ગયું. કેવું મળ્યું? વસ્તુ કરતાં નાનું મળ્યું તો કે હા, આભાસી મળ્યું તો કે હા, પછી ક્યાં મળ્યું તો કે વસ્તુ તરફ મળ્યું તો કે હા. હવે તો કે મારે મોટવણી જોતી હોય તો મળે કે ન મળે? અરીસાની લેન્સની મોટવણી v/u, તો મોટવણી એમ બરાબર v કેટલું છે તો કે 8.4 માઇનસ યુ કેટલું -14, તો મોટવણી એમ બરાબર 84/10 લખું, એને ગુણ્યા 1/14 માઇનસ માઇનસ પ્લસ 14 ચોક 84, એટલે એમ ઇઝ ઇક્વલ ટુ કેટલું મળ્યું? 0.6 મળ્યું. અને મોટવણી એટલે પ્રતિબિંબ અંતર ઊંચાઈના છેદમાં વસ્તુ ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ 0.6 મળ્યું. તો h ડેશ ઇઝ ઇક્વલ ટુ 0.6 એને ગુણ્યા h એટલે 3, એટલે પ્રતિબિંબની સાઇઝ કહે તોય તમને ખબર પડી ગઈ. પ્રતિબિંબ કેવડું મળ્યું? 1.8 સેન્ટીમીટર, 0.6 ભાગનું મળ્યું, મતલબ 0.6% મોટવણી. એટલે 10 સેન્ટીમીટર હોય તો 6 સેન્ટીમીટરનું પ્રતિબિંબ મળ્યું. તો આપણી પાસે કેટલું છે તો કે વસ્તુ અંદર 3 સેન્ટીમીટર છે, તેના 0.6 ભાગ એટલે 1.8 સેન્ટીમીટર જેટલી ઊંચાઈનું પ્રતિબિંબ તમને મળે. આ ક્લિયર થઈ ગયું? આ ઉદાહરણ સ્વાધ્યાયનો દાખલો હતો 9.9. હવે આપણે લાસ્ટ દાખલો ગણી નાખીએ 9.10, પછી આપણે લેક્ચર પૂરો કરીએ. 9.10ની અંદર બહુ સરસ મજાનું છે કે 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સને 20 સેન્ટીમીટરવાળા કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સ સાથે, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ +30 સેન્ટીમીટર છે, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ -20 સેન્ટીમીટર છે. તો આની સંયુક્ત કેન્દ્ર લંબાઈ શોધવાની કીધી છે, અને સંયોજન અભિસારી લેન્સ હશે કે અપસારી એ આપણે કહેવાનું છે. લેન્સની જાડાઈ એવું ગણવાની. ઓકે. આગલા દાખલામાં જે આગળ રહી ગયું કે આ વસ્તુને દૂર ખસેડતા શું થશે તો કે વસ્તુને દૂર ખસેડવામાં આવે ને હજી તો પ્રતિબિંબ નાનું બનશે, બીજું કાંઈ નહીં થાય, નાનું મળશે. અતિ દૂર ખસેડો અતિ નાનું થતું જાય, બરાબર. કે પ્રતિબિંબ આ બાજુ નહીં આવી જાય, એફની આ બાજુ. વસ્તુને દૂર ખસેડતા જાઓ તો પ્રતિબિંબ નાનું 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 નાનું
થતું જશે. અહીંયા આપણને બે લેન્સની કેન્દ્ર લંબાઈ આપી. સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર આપણને ખબર છે. સમતુલ્ય કેન્દ્ર લંબાઈ એટલે બેયની કેન્દ્ર લંબાઈના વ્યસ્તનો સરવાળો. ધન આવતી હોય ધન લખવાની, ઋણ આવતી હોય ઋણ લખવાની. 1/f = 1/f1 + 1/f2. તો 1/f = 1/30 - 1/20. એટલે 1/f = આ જે છે એ 20 - 30 એના છેદમાં 600. એટલે f = 600/-10 બરાબર મળ્યું -60 સેન્ટીમીટર. એટલે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ ઋણ મળે. તેથી સંયોજન એ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે. તેથી સંયોજન એ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તશે. અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ એટલે કેવા? અપસારી. અંતર્ગોળ લેન્સ તરીકે વર્તશે. આનું સંયોજન અંતર્ગોળ લેન્સ જેવું થશે. આવા આપણે દાખલા ઘણા બધા ગણેલા છે. જ્યારે આ મેં તમને લેન્સનું સંયોજન સમજાવ્યું હતું ત્યારે કીધું હતું, બરાબર. બહિર્ગોળ તરીકે વર્તી શકે જો અહીં પ્લસ આવ્યું હોય તો. ક્લિયર થઈ ગયું એટલું? તો આ લેક્ચર અહીં સુધી રાખીએ છીએ બાળકો. આપણા લેક્ચરની અંદર મોટા ભાગના દાખલાઓ જે છે જોયા 6, 7, 8, 9, 10 5 દાખલા જોયા. વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો. દાખલા 2 વખત ગણજો. ઓકે, ચાલો, બેસ્ટ ઓફ લક.